હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી, બાપા સીતારામ. તો જો અતારમાં છે ને તો અતારમાં મોટા રે મારા પપ્પા ને અનિલ ને છે ને તો દવા છાંટવા જશે ઘરમાં. એના દવા છાંટવા જાય ને લીંબુ લે ખડવા છે ઓલા બધું તો અતારમાં જો અહીં ખડ વાટે છે કેમ કે મોટા ધાર ને કઈ ભેગી થાય નહીં કેમ કે વરસાદ આવતો નથી એટલે અહીં લીંબુની પાલે છે ને ખડ વાટે છે માલ હાટું ને. તો જો અતારમાં વાડીના ફુવારા શરૂ છે હોતે જો ફુવારા શરૂ છે ને જો હવે અંધાર ને એવું થાય બરો અહીંયા પણ વરસાદ કે આવતો એટલે અંધાર ને એવું થયા કરે પછી કે આવે નહીં તો ફુવારા મૂકી દીધા. એ માથે પાણી આવે છે કે જજી આવડા અહીં ખડ વાટે છે તમે અહીં ખડ વાટો ચોખા જાય કેવું મસ્તીનું કરી નાખ્યું. હા ચોખ્ખું કરી નાખ્યું જાય તો થઈ જશે કા અમે તો ફુવારા મૂકવાનું છે એટલે જો કે મસ્ત હવે ચોખા કરી નાખાય જો સર શાંત તો પાણી તો વહી જાય બે કરી નાખ્યું ચોખ્ખું અને અહીંયા જો બે બાકી છે. મેં તો લીંબુ કેટલા મસ્ત આમાં છે હજી ના કા વાંકું વળીને મારે જવું ઓલી કે હેઠે એમ વાંકું વળીને કઈ દેખાડું ના કઈ હેઠે જવું કેવું હતું ને કેવું થઈ ગયું બધું ખડ ઉગી ગયું ચોમાસાનું તો હમણાંથી વરસાદ આવતો નથી કરતો બહુ વધારે મોટું થઈ ગયું હતું. જમરૂખ અહીંયા છે સીતાફળ હું તો સીતાફળ સોંપી અહીંયા સીતાફળ અહીં બધા સોંપેલું છે જમરૂખ ગપડો તો સોટી ગયો અહીંયા જો કેવું જમરૂખ દાળું કેમ નાખ્યું એવું લાગે કટ થઈ ગયું અહીંયા તો બહુ મોટી નાખી કે ચોખા મૂકી દે છે ને મારો ચોખા અહીંયા મૂકવાના છે સોલે તો રાત કેટલી થઈ જાય અંધારું અંધારું આવશે કેમ કે છે ને લાઈટ નથી ને એટલે અહીંયા રાત તો જો કેટલી આ બધી કાઢવી પડશે પછી બળતણ નાખું જેગું અને પછી તપેલું અહીં મૂકી દઉં પછી ચોખા બાકી નાખું દાળ ભાત કરવાનું છે ને એટલે અને અહીંયા શું ખખરે અને કઈનું કંઈક ખખરે છે હું હોય કોને ખબર અહીંયા કાંઈ થૂસતો નથી બદલી કરી જવું છે લઈ લેવું લે હા કઈ અહીંયા આવી હે મારે કઈ જતો અહીંયા હાથલીમાં કરીને બે ગયેલ બારો કૂતરો અને અહીંયા આવી હે હું તો કહું ખખેલે પણ આ બેઠી હતી અહીંયા વાતાવરણ થયું છે કેવો વરસાદ આવે એવું પણ પછી કે આવે નહીં આવે તો સારું મજા આવે અને આમ બધું આ ફુવારા મૂકા એટલી જ માંડવી મૂકવાનું છે ને મૂકવાનું પછી વરસાદ આવે ને તો ધારે કે હાલ થઈ જાય માલ લઈને છે ને તો હવે મારે મૂકવા છે ચોખા ભાત તો છે ને હું મૂકી દઉં ભાત જેગવી નાખો છે ને તપેલું લેવાનું છે મૂકવા ભાત અહીંયા જરૂર તપેલું મૂકવાનું છે મૂકી દીધું અને હવે છે ને પાણી નાખી દઉં આંધણ થવા દઉં ઘડીક અને પછી ભાત ઓરી કરીને તો પકડી ગયો બહાર જો વરસાદ આવ્યો એવું અહીંયા સોળી લાગે જો આ બધું લેવાનું છે મારે લેવું પડશે આ બધું કપડાં ને છે ઝીલ ઝીલ ઝન કેમ કે શરૂ થઈ હવે ઝીલ ઝીલ છે લે અહીંયા બીજું કૂતરું આવ્યું તો ઓલું થઈ જો અહીંયા જો ગલું લ્યું હોતા જરૂર હારે ગલું લ્યું છે ને બે જો તાર વગાડી ના અહીંયા તો અહીંયા એક તો જવા દે દાંતડું વગાડ્યું જો દેખાડ તો લે હા ઉભી તો કેવું વગાડ્યું તો બહુ વગાડ્યું તો
છે ને ભાત ચડી જશે અને જો મારી મમ્મી હોત લઈ આવ્યા કા દાળ વાહ એને ઓરવાનું છે દાળ ભાત કરવાના છે કેમ કે જો મૂકી દીધું અને કુકર હોતા રહોડામાં અને જો અહીંયા મોલ બધું આંબલીને રહોડામાં લઈ ગયા લાગે મોલીને જરૂર ને ચાર કરી નાખ્યું ટમેટું બધું આમાં છે ટમેટા અને બટાકાનું શાક કરી નાખ્યું હોતે કા અને હવે દાળ છે ને ઓરવાની છે દાળ ભાત ને બટાકાનું શાક ને રોટલા ને બધું બાકી છે લાઈટ તો કઈ છે ને કે ના મૂકી દે જગ્યાએ કા લાઈટ એટલે હા અહીંયા જ નથી લાઈટ પાછી આમ તો છે છેડા હલી જાય ને એટલે નથી તો નાખવા પડશે છેડા હોતે સોરી કાંઈ ધોકાતા હતા ને આ તો મમ્મી ખાલી સોરી ધોકાતા હતા તે જો એટલી નીકળી ને હજી છે ને ધોકાણ છે ને જે છે ને લાડ બધી નીકળશે જો આ ચોખા છે મારી માસીને નોલેજ લેવા હતા રોટલાનું આ છે દાળ એમાંથી જ દાળ નાખી હારી બફાઈ જાય છે અમે હારી એકદમ સરી થાય છે તો કુકર મૂકી દીધું હારી કરવાનું છે પાતે હોતે હારા કરવાનું છે સોલી તો હોતું છે ને પાણી ભરી લીધું ને પાઈ દીધું જો તો છે ને ખાવાનું તો હોય બધું ત્યાં રેડી થઈ ગયું દાળ ભાત જો અહીં દાળ ભાત છે પછી બટાકાનું શાક અને રોટલા અને રોટલી ને ભૂંગળા તરા એવું છે કા ખાવાનું તો છે ને ખાલી છે ને જો વાગી જશે કેટલા વાગ્યા 7:30 વાગી લઈ કે 7:30 વાગી ગયા અને જો અહીંયા છે ને ટાંટાને સરવા જતા ને તો જો પાણી પાઈશે કીધું ને ટાંટા સરવા જતા લીધું કે સરવા બાંધ્યા હતા અહીંયા જ તે એટલે કાંઈ એમ બોલાઈ ગયું છે અને અહીં જઈને રાંધવાની તૈયારી કરે છે લાટ છે કાંઈ દો એટલે કરે છે રાંધવાની તૈયારી તો જો આપણે અત્યારમાં છે ને બ્લોગ અહીં પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધું તો બાય બાય